ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું સૌથી અનોખું અને સુવ્યવસ્થિત શહેર માનવામાં આવે છે, જે ખડીર બેટ પર આવેલું છે. શોધ અને સંશોધન. ધોળાવીરાની શોધ 1967માં જગતપતિ જોશી દ્વારા થઈ. વિશાળ ખોદકામ 1990 પછી RS બિસ્તના નેતૃત્વમાં થયું. ખોદકામ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું. સંશોધનથી જાણવા મળ્યું કે ધોળાવીરા લગભગ 3000 BCEથી 1500 BC સુધી વસેલું હતું. શહેરની અનોખી રચના. ધોળાવીરા અન્ય હડપ્પા શહેરોથી અલગ છે, કારણ કે અહીં પથ્થરનો ઉપયોગ વધુ થયો, જ્યારે અન્ય શહેરોમાં ઈંટો વપરાતી. શહેર જ્યોમેટ્રિકલ પ્લાનિંગ પ્રમાણે બનાવાયું હતું. મોટું સ્ટેડિયમ અથવા જાહેર મેદાન પણ મળ્યું છે. અદ્યતન પાણી વ્યવસ્થા. રિસર્ચ ઇનસાઇટ. ધોળાવીરામાં 16થી વધુ જળાશયો મળ્યા છે. પાણી સંગ્રહ માટે કુદરતી ઢાળ એટલે કે સ્લોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વરસાદી પાણીને ચેનલ દ્વારા ટાંકા સુધી લાવવામાં આવતું હતું. આ સિસ્ટમ આજના રેન વોટર હાર્વેસ્ટિંગ જેટલી અદ્યતન માનવામાં આવે છે. લિપિ અને સંસ્કૃતિ. અહીંથી મળેલી સાઇનબોર્ડ જેવી લિપિ હડપ્પા સંસ્કૃતિની સૌથી મોટી લખાણોમાંની એક છે. હજુ સુધી આ લિપિ સંપૂર્ણ રીતે વાંચી શકાય નથી, એટલે કે ધોળાવીરા હજુ પણ એક રહસ્ય છે. અહીં કેટલીક સમાધિઓમાં માનવ અવશેષો નથી મળ્યા. સંશોધકો માને છે કે આ સિમ્બોલિક બેરિયલ્સ હોઈ શકે. પતનના કારણો. રિસર્ચ થિયરી. વિજ્ઞાનીઓ માને છે કે ધોળાવીરાનું પતન થયું કારણ કે હવામાનમાં બદલાવ, ક્લાઇમેટ ચેન્જ, પાણીની અછત, નદીના માર્ગમાં ફેરફાર. વૈશ્વિક મહત્વ. 2021માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ. વિશ્વના સૌથી સારી રીતે સંરક્ષિત હડપ્પા શહેરોમાંથી એક. વિડીયો માટે ખાસ હુક ફેક્ટ્સ. 4500 વર્ષ પહેલા લોકો પાસે અંડરગ્રાઉન્ડ વોટર સિસ્ટમ હતો.